કોલેજના સ્થાપક નાનજી કાલિદાસ મહેતા એટલે કે પૂજ્ય બાપુજીની ચેતનાને વંદન. આ સરસ મજાના પવિત્ર કેમ્પસમાં જેમની કર્મનિષ્ઠતાથી આપ સૌ કામ કરી રહ્યા છો એવા આદરણીય નાગર સાહેબને વંદન. સૌ અહીંયા ઉપસ્થિત વિદ્વાન અધ્યાપકો, જાડેજાબેન, ટાક સાહેબ, સૌ વિદ્યાર્થીઓ, જે બહેનો ઊભા છે તે બેસી જાઓ. હા, અને મારી થોડી મૂવમેન્ટ રહેશે એટલે રેકોર્ડિંગ વાળા બેનને કદાચ એવું રહેશે. ખૂબ આનંદ થઈ રહ્યો છે. એક વખત તમારા સૌના માટે એક વાર જોરદાર તાળીઓ. વિકસિત ભારત ક્યારે બની શકે? દેશને જ્યારે વિકસિત કરવો હોય કેવડી મોટી વાત છે. આઈ થિંક જસ્ટ એક રિક્વેસ્ટ હું તમને સૌને કરવા માંગુ છું કે હવે પછીની 35 મિનિટ થોડું ખુલ્લીને એકદમ આમ કહેવાય ને કે ક્યારેક ઘણીવાર એવું બનતું હોય કે આપણું વ્યક્તિત્વ, આપણા ઘરની સ્થિતિ, આપણી પારિવારિક સ્થિતિ, સામાજિક, આર્થિક એટલી બધી વિટંબણાઓ હોય છે આપણને કે આપણે એક સંકુચિત કોચલામાં બંધ થઈ ગયા હોય છે. મારી દ્રષ્ટિએ જ્યારે એક વ્યક્તિ ખુલે છે ને ત્યારે રાષ્ટ્રના વિકાસની દિશાઓ ખુલે છે. આજ સુધી પ્રાચીન ભારતથી માંડી અને અત્યાર સુધીમાં તમે જુઓ તો એટલા બધા મહાપુરુષોએ પોતાના જીવનનું આમ સર્વસ્વ જ્યાં જ્યાં અર્પણ કર્યું છે એ ભૂમિ તીર્થભૂમિ બની છે. એ પૈકીની સૌરાષ્ટ્રની એક તીર્થભૂમિ એટલે તમારું આર્ય કન્યા ગુરુકુલ કેમ્પસ. I really feel very positive energy here. It's a very positive vibrations. I'm really feeling lucky, sir. કે જ્યારે વાઇસ ચાન્સેલર ત્રિવેદી સાહેબે એવું કહ્યું કે હું નાગર સાહેબ સાથે વાત કરી લઉં છું અને કાર્યક્રમની શરૂઆત ત્યાંથી કરો. યજ્ઞ એ અમારી લેક્ચર સિરીઝ જ્યારે છે ત્યારે યજ્ઞની પહેલી આહુતિ આજે પોરબંદરમાં તમારે ત્યાંથી આપી રહ્યા છે. એનો ખૂબ આનંદ છે. આઝાદી પહેલા કે જ્યાં પડદા પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના કુરિવાજોની વચ્ચે એક સાચા અર્થમાં સાક્ષર એવા વ્યક્તિ એવું સ્વપ્ન જોવે કે આ વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણ માટે સંસ્થા સ્થાપવી, મને લાગે છે કે વિકસિત ભારતની શરૂઆત ત્યારથી જ થઈ ગઈ. એટલે બહુ જ બધી 100 થી વધારે સંસ્થામાં જવાનું થયું. બહુ જ ઓછી સંસ્થાઓ કે જ્યાં કોઈનું તપ હોય. આપણે તો બહુ સ્પિરિચ્યુઅલ ભાવમાં માનવાવાળી સંસ્થા છીએ અને હું પણ અમારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે એ બહુ જ આમ કહેવાય ને કે જે યુનિવર્સિટીના એક્ટમાં સ્પિરિચ્યુઆલિટીને સ્થાન હોય કદાચ એવી ફર્સ્ટ યુનિવર્સિટી એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે. કારણ કે આ યુનિવર્સિટીના પાયામાં ભારતીયતા, ભારતીય જ્ઞાન ધારા છે કે જે કદાચ લોર્ડ મેકોલેની વ્યવસ્થાઓથી દૂષિત થતા વર્ષો સુધી આપણે લોકોએ બહુ જ બધું સહન કર્યું છે. આપણી શિક્ષણ વ્યવસ્થા મૂળભૂત રીતે તક્ષશિલા, નાલંદા, વલ્લભી આ બધી જે વિદ્યાપીઠો કે જ્યાં બધા જ દેશોમાંથી લોકો જ્ઞાન મેળવવા માટે આવતા હતા, આ પરંપરા ક્યાંક દૂષિત થઈ, ક્યાંક તકલીફ ઊભી થઈ અને પછી જે રકાસ શરૂ થયો એને દૂર કરવામાં પેલું કહેવાય છે ને કે ચોમાસામાં એકદમ વાદળોથી ઘેરાયેલો હોય અને એક અચાનક જ કોઈ પ્રકાશ સૂર્યનો ફેલાય અને બધા વાદળો દૂર થાય અને અંધકારમાંથી પ્રકાશ તરફ આપણે જઈએ. સહેજ ધીમું કરવા જેવું લાગે તો બસ. એટલે આ દિશામાં જ્યારે આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. જવાબ આપશો? પાક્કું? હજી અવાજ નથી આવતો. જવાબ આપશો? હું આજે બોલાવ્યા વગર છોડીશ નહીં હો. બરાબર? દેશ વિકસિત કરવો હોય તો શરૂઆત આપણાથી કરવી પડે અને આપણે શું કરી શકીએ? મને દેખાઈ રહ્યું છે કે એક સંસ્થાના મોભી તરીકે નાગર સાહેબની જે પ્રતિબદ્ધતા છે, જ્યારે હું સંસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે ક્લાસ લેતા હતા, ટાંક સાહેબ સાથે સંસ્થા જોવા નીકળ્યો ત્યારે બહુ જ ઓછા આચાર્યો વર્ગમાં જાય છે અને એમાંથી એક એટલે નાગર સાહેબ છે. બેને જે કહ્યું ને કે તમારા કેમ્પસના મોદી સાહેબ એકદમ પરફેક્ટ છે. કારણ કે જે વ્યક્તિ 24 અવર્સ
ઘડિયાળ જોયા વગર રાષ્ટ્રને માટે કામ કરે છે, એ રાષ્ટ્ર ચોક્કસ રીતે વિકસિત રાષ્ટ્ર બને છે. સ્વામી સચ્ચિદાનંદજીએ પોતાના વિદેશ પ્રવાસમાં એક ઘટના લખી છે. એમણે કહ્યું કે એક વખત તેઓ કોઈ વિશ્વના અન્ય દેશના પ્રવાસમાં હતા અને ત્યાં બપોર વચ્ચે ભૂખ લાગી, તો એ કોઈક રેસ્ટોરન્ટ જેવું હતું, ત્યાં ફ્રૂટ ડીશ જમવા માટે ગયા, ફ્રૂટ ડીશ ખાવા માટે ગયા. તો એણે જોયું કે કંઈક લખ્યું હતું અનલિમિટેડ ફ્રૂટ ડીશ હતું, કોઈ નિશ્ચિત પેમેન્ટની અંદર. એક ફેમિલી હતું, ભારતીય ફેમિલી હતું. એ ફ્રૂટ ડીશ ખાધું તો હતું, પણ સાથે એની પાસે એક ડબ્બો હતો ને એમાં એ મૂકતા જતા હતા થોડું થોડું ફ્રૂટ્સ. એક ભારતીય તરીકે આપણને ન ગમે તેવી વાત છે, પણ એમાંથી સારક જે છે તે લેવાની છે, એટલે તમને કહી રહ્યો છું. પેલો જે રેસ્ટોરન્ટનો માલિક હતો એ પણ ત્યાંથી જોતો હતો કે આ ફેમિલી આવું કરી રહી છે, પણ એણે તેને અટકાવ્યા નહીં. સહેજ પણ એને ના ન પાડી કે તમે આ શું કરો છો. સ્વામી સચ્ચિદાનંદજીએ જોઈ રહ્યા હતા. થોડો સમય પૂરો થયો એટલે એ પરિવાર હતું તે વાઇન્ડ અપ થયું, પેમેન્ટ કર્યું ને ત્યાંથી જતા રહ્યા. અને સ્વામી સચ્ચિદાનંદજી ત્યાર પછી કાઉન્ટર ઉપર ગયા અને કાઉન્ટર ઉપર જઈને એણે ખાલી એને એટલું કીધું રેસ્ટોરન્ટના માલિકને કે હું જોઈ રહ્યો હતો કે આ પરિવાર આવું કરી રહી છે અને છતાં તમે એને અટકાવવાની કેમ. ત્યારે એ વ્યક્તિએ જે જવાબ આપ્યો છે, મને લાગે છે કે આપણે બધાએ એક વ્યક્તિ તરીકે નહીં પણ રાષ્ટ્ર, નેશન ફર્સ્ટ આ વિચારને આત્મસાત કરવો જ રહ્યો. એમણે કહ્યું કે જો એને મેં ત્યાં અટકાવ્યું હોત, કારણ કે આજુબાજુમાં બીજા ઘણા બધા લોકો અમારા દેશના હતા, જો મેં એને કંઈક કહ્યું હોત અંગ્રેજોની ભાષામાં, ઇન્ડિયન્સને લઈને કંઈક ટિપિકલી કોઈ કોમેન્ટ્સ કરી હોત, તો ત્યાં ઉપસ્થિત બધા લોકો એના રાષ્ટ્ર પ્રત્યે નેગેટિવ વિચારે કે ભારતના લોકો આવા હોય તો એ દેશ આવો હશે, એટલે એના દેશના સૌજન્યને નુકસાન ન પહોંચે એટલા માટે અમે તેને ટોક્યા નથી. આ વાત આપણે બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજો એક પ્રસંગ મને સિમિલરલી ઇન્સ્ટન્ટ યાદ આવે છે કે એક વખત એક દેશની અંદર એક બે ભારતીય લોકો જતા હતા અને કેળાની છાલ લઈને કેળું ખાઈને આમ ફેંકી દીધી. ફેંકી એટલે ત્યાંના જે લોકો હતા તેને ઉપાડી અને એ છાલ ડસ્ટબિનમાં નાખી. આ સ્વામી સચ્ચિદાનંદજીએ તેના વિદેશ પ્રવાસોમાં લખેલી વાત છે. એમણે એવું કહ્યું કે આ કેળાની છાલ એમાં નાખ્યા પછી એ વ્યક્તિને ઉપસ્થિત હતો એટલે મેં પૂછ્યું કે તમે એને કહી શક્યા હોત કે ભાઈ કચરો છે એ કચરા પેટીમાં નાખો, તો કે ના, ભલે એ લોકો બહારના હતા, દેશ તો મારો છે. મને લાગે છે કે આ વાત આપણે બધાએ ગળે ઉતારવા જેવી છે કે જ્યાં જે પરિસ્થિતિમાં અને જ્યાં આપણે છીએ એ આપણો દેશ છે. જેવી રીતે આપણા ઘર અને પરિવાર માટે આપણે બહુ જ બધું કરીએ છીએ ને, કેટલું બધા સ્વપ્ન લીધા હોય, કેટલું વિચારીએ, દિવસ રાત કામ કરીએ છીએ, આવો જો ભેદ આપણે આપણા દેશ માટે ધરીએ તો મને લાગે છે કે વિકસિત ભારત ચોક્કસ બને. ઘણી બધી વાતો છે, લોટ્સ ઓફ થિંગ્સ તમારી સાથે ચર્ચા થઈ શકે તેવી છે, પણ મને લાગે કે સંવાદ મહત્વનો છે. નરેન્દ્રભાઈ, આપણા આદરણીય વડાપ્રધાન હંમેશા એવું ઈચ્છે છે કે યુવાનો સાથે સંવાદ થવો જોઈએ, અને એટલે જ આ મિશન જ્યારે એમને લોન્ચ કર્યું ત્યારે એક પોર્ટલ જાહેર કર્યું છે. આ પોર્ટલ ઉપર તમે તમારા વિચારો લખી શકો છો કે દેશને વિકસિત ભારત બનાવવું હોય તો શું કરી શકાય. દેશની આઝાદીના આટલા વર્ષો પછી 75 વર્ષ થયા, આપણે અમૃતકાળમાં જીવી રહ્યા છીએ, રાષ્ટ્રની આઝાદીના 75 વર્ષ થયા, શું શું બદલાણું આપણે ત્યાં, શું બદલાણું? મને કોઈ કહેશે પ્લીઝ? હવે તમારે બોલવાનું છે. દેશની આઝાદીના 75 વર્ષે શું બદલાણું, સારું ખરાબ વોટ એવર ઇટ ઇઝ, તમને કહી શકો. કોણ કહેશે? તમને શું દેખાય છે? સેજ યાદ કરો, હું તમને બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં. તમારા દાદાને યાદ કરો, દાદા, પપ્પાના પપ્પા, એમનું જીવન કેવું હતું? એમની પાસે ભૌતિક સુવિધા કેવી હતી? એ કેટલું ભણેલા હતા? એ વખતનું ઘર કેવું હતું? એની પાસે કેટલા પૈસા હતા? એની પાસે કેવું વાહન હતું? એની પાસે કેવી સાયકલ હતી? એના ઘરનો કબાટ કેવો હતો? વર્ષમાં કેટલા જોડી કપડા આપણા દાદા લેતા હતા? તો જસ્ટ થિંક, નો, આ બધું વિચાર આવવું જોઈએ. એની જીવનશૈલી કેટલી કેવી હતી? એના માટે શું મહત્વનું હતું? એના જીવનનું એમ્બિશન શું હતું? પીઝા ખાવા, પાણીપુરી ખાવી? શું હતું એમ્બિશન? પછીની પેઢી, આપણા પપ્પા, કેવું જીવન? જેને ક્યારેય
પોતાનું વિચાર્યું નથી. આપણી માં પોતે ગમે તેવી રીતે એડજસ્ટ કરીને રહેશે અને આપણને કેટલી સુવિધાઓ આપે છે, સાચું ને? હે? અને આપણે આ ત્રણ પેઢી વચ્ચેનો જે તફાવત છે, આ ત્રણ પેઢી વચ્ચેની જે વૈચારિક બાબતો છે, મને લાગે છે કે આજની યુવા સ્ત્રી તરીકે, એક દીકરી તરીકે તમારા સૌએ બહુ ધ્યાનથી એને બહુ ઇમોશનલ રીતે સમજવાની જરૂર છે. તેજસ્વી રાષ્ટ્ર બનાવવું હોય, વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો મને કેવું ગમશે કે કોઈ પણ રાષ્ટ્રની સ્થિતિ એના નાગરિકથી ઊંચી ક્યારેય ન હોઈ શકે. આપણે વ્યક્તિ તરીકે જેટલું ઉત્તમ દાયિત્વ નિભાવીશું એટલું ઉત્તમ આપણું રાષ્ટ્ર બનશે. સ્વચ્છતાની વાત કરીએ ને ચાલુ ગાડીમાંથી વેફરનું પેકેટ જો નાખી દઈએ તો રાષ્ટ્ર ક્યારેય સ્વચ્છ બની જ ન શકે. આવું તો ખૂબ હું તમને કહી શકું છું. અનલિમિટેડ ખાવાવાળા પીઝાની અંદર તમે જુઓ છો કે હું જોઈ રહ્યો છું નાગર સર કે લોકો એટલું બધું વેસ્ટ કરી રહ્યા છે ફૂડ. શું આપણે ક્યારેય વિચાર કર્યો છે કે આપણી ડીશમાં આવેલું કોઈ અનાજ બનાવતા ખેડૂતને મહિનાઓ વીતી જાય છે સાહેબ? જસ્ટ થિંક અબાઉટ ધ પ્રોસેસ. એક બીજના વાવેતરથી માંડીને કેટલી મુસીબતો, કેટલી તકલીફો પછી અંતે એ તમારી પાસે આવી રહ્યું છે. એટલે સાહેબ નાના નાના મુદ્દાઓ જે છે એ આપણને નાગરિક તરીકેના પાઠ શીખવે છે. શું કરી શકાય રાષ્ટ્રને વિકસિત બનાવવું હોય? શું કરી શકાય? મને કોઈ કહેશે? સ્ટાર્ટ ફ્રોમ યોરસેલ્ફ. શું કરી શકાય? પ્લીઝ, અધ્યાપકો પણ કહી શકે. આપણે એક વિચાર મંથન કરી રહ્યા છે. આઈ થિંક ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ થિંક અબાઉટ અવર નેશન. કે ભાઈ નરેન્દ્રભાઈ વાત કરી દે, બધા જ આખા દેશની અંદર વ્યાખ્યાનો થશે તો વ્યાખ્યાનથી દેશ નથી બદલાવાનો. દેશ બદલવા માટે તો નક્કર કરવું પડશે. અને નક્કર ક્યારે થાય? તો એના માટે સંકલ્પબદ્ધ બનવું પડશે. 24 અવર્સની મહેનત કરવી પડશે. અને આ મહેનત જો આપણે કરીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં રાષ્ટ્ર વિકસિત દેશ બની જાય. આઝાદી સમયની કંગાળ પરિસ્થિતિને યાદ કરો. સામાજિક વિજ્ઞાનમાં તમે ભણ્યા હશો, કેટલાક ફિલ્મોમાં તમે કેટલાક દ્રશ્યોને જોયા હશે. હું તો ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને મળ્યો છું ને એની આંખમાં આંસુ સાથે એનો ઇતિહાસ મેં સાંભળ્યો છું. એટલે કદાચ આ કહેતી વખતે મારો અવાજ પણ ગુંગળાઈ રહ્યો છે. કારણ કે જે પીડા એ પેઢીએ ભોગવી છે, આપણે તો લેશ માત્ર નથી ભોગવતા. રસ્તાઓ, બસ સુવિધાની કશું જ નહીં. બીમાર પડેલા માણસને દવાખાને પહોંચાડો ને ત્યાં તો રામ રમી ગયા હોય. અને આજે 10 મિનિટમાં 108 જેવી ફેસિલિટીઝ મળે છે. તાલુકા કક્ષાએ પીએચસી સેન્ટરો છે. આ નેગેટિવ વિચારીશું તો બહુ બધું નેગેટિવ મળશે. પ્લીઝ, બહુ જ બધું. ઇટ્સ નોટ અ સબ્જેક્ટ ઓફ ધીસ રૂરલ પાર્ટી. કોઈ પક્ષની વાત નથી, પણ જરા બદલાવને જોઈ રહ્યા છે. પહેલા કેવું હતું જો, એક સિમ્પલ રસોડાનું ઉદાહરણ લ્યો તો મમ્મી કદાચ તમને કહેતા હશે તમારા મમ્મી કે જે તે સમયે એને રસોઈ બનાવવામાં કેટલી મુશ્કેલી પડતી. મારું બાળપણ એ સ્થિતિમાં વીત્યું છે એટલે મને ખબર છે કે મારા મમ્મી બાવળિયા કાપવા માટે જાય, એની ભારી બનાવીને લાવે, ચૂલા માટે એની વ્યવસ્થા સાચવે. એક જ રૂમ હોય, એની અંદર બધી જ વ્યવસ્થાઓ હોય. અને પછી ચોમાસું આવે ત્યારે બળતણને સાચવવાનું, કારણ કે ભેજ લાગી જાય, સળગે નહીં. કેટલી બધી મુશ્કેલીઓ. આજે ઉજ્જવલા યોજના તમે જો, બધા જ ઘરે ગેસ કનેક્શન છે કે નહીં? તો કેટલી સુવિધાઓ છે. વાત સુવિધાઓની છે. કેટલી બધી સુવિધાઓ. ભારત વિશ્વનો બીજા નંબરનો ઇન્ટરનેટ યુઝર દેશ છે. આપણે ત્યાં 80 કરોડ લોકો અત્યારે પણ ઇન્ટરનેટ વાપરી રહ્યા છે. અને 120 કરોડ લોકો છે તે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરનેટ આપણી પાસે છે. એ વાત અલગ છે કે કેટલાક લોકો પબજીમાં ને રમીમાં ને રીલ્સ વિડીયોમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. આ કહેવાય ને કે એક પ્રકારની રેડ સિગ્નલ સાથે હું તમને કહી રહ્યો છું. મોબાઈલ એકદમ આમ કહેવાય ને કે આપણને મળેલો હાથ વગું બ્રહ્માસ્ત્ર છે, જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો. પણ અફસોસ કે યુવાનો કંઈક જુદી રીતે કરી રહ્યા છે. આપણા રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ? દેશની ઇકોનોમી વધી રહી છે. આજે $5 ટ્રિલિયન આપણું અર્થતંત્ર પહોંચ્યું છે. વિશ્વના 5મા સૌથી મોટા અર્થતંત્ર તરીકે ભારત છે. અને નરેન્દ્રભાઈનું લક્ષ્ય છે કે 2027 સુધીમાં $30 ટ્રિલિયન
US સુધી આપણી અર્થવ્યવસ્થા જશે અને એટલે ભારત વિશ્વનું વિકસિત રાષ્ટ્ર બનશે. બધા જ ક્ષેત્રોની અંદર તમે જુઓ કેવી હરણફાળ ભરી છે. મને યાદ આવે નાગર સાહેબ કે આજથી 10 વર્ષ પહેલાનું જીવન આપણે કેટલા ફાસ્ટ થયા જુઓ. તો એ સારું છે ને. ગામના ચોરે બેસીને ગામની વાતો કરવાને બદલે આજે તમે દુનિયા સાથે કનેક્ટિંગ થઈ રહ્યા છો. કંઈ પણ નવું થઈ રહ્યું છે તો તરત તમને ઇન્સ્ટન્ટ ખબર પડે છે, મોબાઈલ નોટિફિકેશનમાં આવે છે કે કોરોનાનો નવો વેરિયન્ટ આવી રહ્યો છે. ચેતજો, ધ્યાન રાખજો. બરાબર છે. વિશ્વનું સૌથી મોટું રસીકરણ. હું ફરી કહું છું કે આ કોઈ વ્યક્તિની વાત નથી, પણ આ રાષ્ટ્રની તાકાત છે, આ રાષ્ટ્રની તાસીર છે કે જ્યારે જ્યારે કોઈ બહુ જ મોટું સંકટ આવ્યું છે ત્યારે ખબર નહીં કેમ પણ એટલા બધા સ્પિરિચ્યુઅલ વાઇબ્સ આવી રહ્યા છે કે બધું સારું થઈ રહ્યું છે. એક સમયે વિશ્વના અન્ય દેશો એવું કહેતા કે આ કોરોનાને કારણે સૌથી વધુ જાનહાનિ, સૌથી વધુ લોકો ભારતમાં મરવાના છે. અને આપણને ગૌરવ થાય, આપણે છાતી ઊંચી પોળી કરીને કહી શકીએ કે ભારતમાં બહુ જ ઓછું નુકસાન થયું. હા, ભારતે ઇનોવેશન અને રિસર્ચની અંદર કેટલું બધું કામ કર્યું. આપણી કોવેક્સિન હોય કે તમે જો દેશ વિશ્વનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ, અને એનાથી વિશેષ વાત કે આપણે બહુ જ બધા વિકાસશીલ દેશોને દવાઓ આપી કે જો તમે પણ તમારા નાગરિકોને બચાવો. અને ત્યાં સુધી કે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનને પણ આપણે દવાઓ આપી છે. કારણ કે આપણું તો હૃદય વિશાળ છે, આપણે તો આર્ય સંસ્કૃતિના માણસો છે. આટલી બધી વિશેષતાઓ સાથે જ્યારે રાષ્ટ્ર કામ કરી રહ્યું હોય ત્યારે સહેજ પણ આળસ પોસાય તેવી નથી. હું તમને જગાડવા આવ્યો છું. ઇટ્સ અ ટર્નિંગ પોઈન્ટ ફોર ઇન્ડિયા. રાષ્ટ્ર માટે આ એક બહુ જ મોટો આમ કહેવાય કે બદલાવની શરૂઆત છે કે જ્યારે આપણે વિચારીએ મોટું, થિંક બિગ. બરાબર છે. ક્યારે વિચારીએ? હું બરાબર જાણું છું કારણ કે આ વિસ્તારમાં 8 વર્ષ રહ્યો છું. હું બાંટવાની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે 8 વર્ષ રહ્યો છું. ખેડની દીકરીઓ બહુ જ બધી મારી પાસે ભણવા આવતી હતી. એની બધી જ પારિવારિક વ્યવસ્થાથી હું પરિચિત છું. પણ તમને આવડું સરસ કેમ્પસ મળ્યું હોય જ્યાં સંસ્કૃતિ ડગલે ને પગલે આમ તમને યાદ કરાવે છે કે હું આવ્યું, તમે કોણ છો, તમારે કેવું બનવાનું છે, તમારે કેવું થવાનું છે. થોડા જાગી જઈએ તો મજા આવી જાય કે. અને કેટલો આનંદ થાય કે રાષ્ટ્રની પ્રગતિનો યજ્ઞ ચાલતો હોય એમાં આહુતિ આપવાની આપણને તક મળે. સાહેબ, આઈ એમ ફીલિંગ વેરી લકી કે આજે મને મારા રાષ્ટ્ર માટે કંઈક અભિવ્યક્ત કરવાનો ચાન્સ મળ્યો છે. અને એ પણ એવા વ્યક્તિઓ સાથે, એવી દીકરીઓ સાથે કે જેની સાથે જે એક પરિવારનું કેન્દ્ર બિંદુ હશે. આવનારા વર્ષોમાં તમારા થકી એક પરિવારનું સર્જન થવાનું છે. ત્યારે એક સ્ત્રી તરીકે તમારું ઉત્તરદાયિત્વ કેવું હોય? એઝ અ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અમારું લક્ષ્ય છે કે તેજસ્વી બાળકથી તેજસ્વી ભારત બને. તેજસ્વી ભારત ક્યારે બને? તો એમાં તમારા બધાનો મહત્વનો રોલ હશે. આપણે અભિમન્યુ વિશેની વાત સાંભળી છે, આપણે શિવાજીની વાત સાંભળી છે, જીજાબાઈના વિશે તમે જાણતા હશો કે કેવા સંજોગો હતા અને કેવી સ્થિતિમાં એકદમ તેજસ્વી બાળકનું નિર્માણ થયું. મારે સહેજ કેવું છે, તમે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશે જાણો છો? કોઈને ખબર છે? હાથ ઊંચો કરો. નથી જાણતા? 2009 થી જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં એને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો જ તેજસ્વી બને અને એનાથી તેજસ્વી રાષ્ટ્રનું નિર્માણ થાય. એટલે જો આ વિકસિત ભારતની શરૂઆત તો આજથી 14 વર્ષ પહેલા થઈ ગઈ. ભારત ખૂબ ભાગ્યશાળી છે કે આઝાદી પછીની ગંભીર પરિસ્થિતિમાં પણ ક્યાંક તીર્થભૂમિ સમાન સંસ્થાઓ અને નાનજી દાદા જેવા, બાપુજી જેવા કેટલાક ખરા અર્થમાં સાક્ષર વ્યક્તિઓ, ડેડિકેટેડ પર્સન્સ કે જેમણે દેશના અલગ અલગ ભાગોમાં આવી કોઈ સંસ્થાના બીજ રોપ્યા. અને આ બધી સંસ્થાઓ આજે વટવૃક્ષ થઈને કામ કરી રહી છે. એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું મુખ્ય કાર્ય છે તે ગર્ભ સંસ્કારનું છે. આવનારા દિવસોમાં આપણે ઘણીવાર સાંભળ્યું છે ને કે ભાઈ પાકા ગળે કાંઠા ન ચડે એવું કહીએ છીએ આપણે. સાચી વાત છે. તો પછી શું થવું જોઈએ? તો સાચા અર્થમાં બાળકના જન્મ પૂર્વે આ બહુ મહત્વનું છે બહેનો. પ્લીઝ મને સાંભળજો. હું નીચે ઉતરું ને આમ નજીક કેટલાકને હું દેખાતો નથી. યસ, બાળકના જન્મ પહેલા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું એક કામ છે કે પતિ પત્ની જ્યારે લગ્ન થાય છે તે હું ઘણી વખત સાંભળેલું નાગર સાહેબ આપણે ત્યાં કહેતા કે ભાઈ પેરેન્ટ્સ બનવું એ આપણે ત્યાં એક એક્સિડન્ટ છે.
ઇટ્સ એક્સિડન્ટ. લગ્ન થયા એટલે બાળકો હોવા જોઈએ, એટલે બાળકો થાય છે. પણ શું એ બાળક રાષ્ટ્રને માટે કંઈક કરી શકે તેવું સામર્થ્ય વાળું બને? આવું કોઈ વિચાર્યું? તો એ તો આપણી સંસ્કૃતિમાં છે. ગર્ભ સંસ્કાર એ આપણી એકદમ પ્રાચીન રીતે ચાલતી આવતી પરંપરાઓ છે. પણ આપણે ક્યાંક વચ્ચે આવેલા વાવાઝોડામાં બધું ભૂલી ગયા. મેકોલે ને બધું હન્ટર કમિશન ને બાકી બધા જે સેટલર કમિશન્સ ને લોટ્સ ઓફ એવી બધી પ્રક્રિયાઓ થઈ. ક્યાંક ને ક્યાંક આપણે લૂંટાયા. આમ તો લૂંટાયા ન કહી શકાય, આપણે બધા બહુ મોટા મનના છે એટલે આપણે બધું ખુલ્લા હાથે આપી દીધું, લઈ જાઓ, અમારે કાંઈ જરૂર નથી. પણ નરેન્દ્રભાઈએ એ ફરી એક વખત એ ચેલેન્જ સ્વીકારી. કલ્પના તો કરો કે યુનેસ્કો એ યોગને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે, આનાથી મોટું ગૌરવ શું હોઈ શકે? એક સમયે રોટી, કપડા અને મકાન માટે થઈને આમ કહેવાય ને કે આપણે લાલ ઘઉંની આયાત કરતા હતા વિશ્વના દેશો પાસેથી. આપણે એવું કહેતા કે અમારા લોકો માટે ઘઉં આપો. લાલ બહાદુર શાસ્ત્રીએ સોમવારના ઉપવાસની વાત કરી હતી. તમે જુઓ આ દેશ, અને આજે આપણે વિશ્વના બધા દેશોને ઘઉં આપીએ છીએ સાહેબ. લોકભારતી જેવી સંસ્થાઓએ લોકવન જેવી ઘઉંના સંશોધનો કરી અને એક નવા પ્રકારનું ઉત્પાદનનું કાર્ય કર્યું છે. આવું તો કદાચ આપ શોધવા બેસો ને તો અસંખ્ય જગ્યાએ એવી બધી વસ્તુઓ મળે કે જેનાથી આપણી કહેવાય ને કે આપણે કોલર ઊંચા કરીને કહી શકીએ કે યસ વી આર ઇન્ડિયન, આપણે ભારતીય છીએ. એટલે આવી પરંપરાઓની વચ્ચે જ્યારે હોઈએ ત્યારે આપણું ઉત્તરદાયિત્વ બને. જે દેશના વડાપ્રધાન 18 કલાક સુધી કામ કરતા હોય તો યુવાન તરીકે મને લાગે કે આપણે 24 અવર્સ કામ કરવું જોઈએ, અને તો જ રાષ્ટ્રની પ્રગતિ થાય. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં જે ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલે છે તેમાં ખાસ કરીને લગ્ન પછી જે યુગલ છે તેનું કાઉન્સેલિંગ થાય, એની સાથે ચર્ચા કરવામાં આવે. બાળકને જ્યારે કોઈ માતા પિતા જન્મ આપે છે તો એમ કહેવાય કે આખા બ્રહ્માંડની અંદરથી જે કઈ તેજસ્વીતા છે એનું આવાહરણ થાય છે, એનું અવતરણ થાય છે. જુઓ, આ બહુ જ સૂક્ષ્મ પ્રક્રિયા છે, અને જો સ્પિરિચ્યુઅલ ભાવથી આપણે જોઈએ તો એનું બહુ જ મહત્વ છે. ઇટ્સ નોટ જસ્ટ અ વન ઇન્સિડન્સ, બિલકુલ નથી એમ. એટલે આ વિચાર કે જે ભારતીયતાની અંદર રહેલો છે તે વિચારને ફેલાવવાનું કામ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કરી રહી છે. અને સર હમણાં જ વિધાનસભામાં ખરડો પસાર કરી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી એવું નામ આપવામાં આવ્યું કે જેમાં ગર્ભ સંસ્કારથી માંડીને 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધીના એના રિસર્ચનું કામ થઈ રહ્યું છે. અત્યારે મોર ધેન 45 પ્રોફેસર્સ ઇન ડિફરન્ટ સબ્જેક્ટ્સ. અમારી પાસે યોગ વિજ્ઞાન છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે, સાયકોલોજી, ગુજરાતી, સંસ્કૃત, એજ્યુકેશન, સમાજ કાર્ય અને અનેક વિષયો. અમારી પાસે યોગાચાર્ય પણ છે, સ્પોર્ટ્સ છે, ફિઝિકલ એજ્યુકેશન છે, પરફોર્મિંગ આર્ટ્સ છે. આવી બધી ડિફરન્ટ સબ્જેક્ટની 45 જેટલી ફેકલ્ટીઓ આના પર રિસર્ચનું કામ કરી રહી છે. અને આ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પ્રેગ્નન્ટ વુમન જ્યારે પ્રેગ્નન્સી કન્સીવ થાય છે ત્યારથી 9 મહિના સુધી આ સ્ત્રીએ શું ખાવાનું, શું પીવાનું, શું વાંચવાનું, કેવી દિનચર્યા હોય, ફિઝિકલ એક્ટિવિટી કેવી કરવાની, કેવું સંગીત સાંભળવાનું, કયા કયા રાગ સાંભળવાના, કેવું વાંચન કરવાનું, એની સાથેનો સંવાદ કેવો હોય. અને તમને આનંદ થશે કે અમારે ત્યાં એમાં ગર્ભ સંવાદ થાય છે. જે અનબોર્ન ચાઇલ્ડ પેટમાં હોય છે, માતા એની સાથે સંવાદ કરે છે, પિતા પણ એની સાથે સંવાદ કરે છે. અને આ માહોલ એક વખત તમે જુઓ અને એના રિઝલ્ટ્સ તમે જુઓ. આઈ ફીલ, મેં પોતે અનુભવ્યું છે. અત્યારે મારે 6.5 મહિનાના ટ્વિન્સ બાળકો છે સર, ટ્વિન્સ બાળકો છે, એક દીકરો અને એક દીકરી 6.5 મહિનાના થયા. કે જ્યારે મારા મિસિસ પ્રેગ્નેન્ટ હતા ત્યારે એને તપોવનના ક્લાસ કર્યા અને મેં ગર્ભ સંવાદ કર્યો. આઈ થિંક 6ઠા કે 7મા મહિનાનો જે તબક્કો હોય છે જ્યારે એકદમ એનું બ્રેન ડેવલપ થઈ ગયું હોય ત્યારે એ બાળકની સાથે મેં જે ભજન ગાયું, મેં જે ગીત ગાયું અથવા એની સાથે મેં જે વાત કરી, સંવાદ કર્યો છે, આજે આફ્ટર બોર્ન, જન્મ પછી સર જ્યારે રડતું હોય અને હું એ ગીત કે ભજનના શબ્દો શરૂ કરું એટલે એના ચહેરા પર સ્માઇલ હોય છે. કલ્પના કરો કે એક સમયની માતા કે જે પ્રેગ્નન્ટ હોય ત્યારે ઘરનું બધું કામ કરે, સાસુના મેણા ટોણા સાંભળે, પેલી હેલ લઈને પાણી ભરવા માટે 1.5-2 કિલોમીટર સુધી જતી, એકદમ ધુમાડા વાળું કામ કરવાનું, જ્યાં પોતાના સ્વાસ્થ્ય સાચવવાની તો કોઈ કલ્પના જ નથી. સાહેબ એવું સાંભળ્યું છે કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં આપણા પ્રદેશમાં
ખેતરે ગયેલી માતા છે દીકરો કે દીકરી જમણી પાછી ઘરે આવી જાય. ખાલી એકાદી કોઈ સ્ત્રી સહાયક હોય અને આવી રીતે પ્રેગ્નન્સીના કેસ થતા, અને એની બદલે આજે કેટલું બધું ગર્ભ વિજ્ઞાન વિકસ્યું છે. આ માત્ર ભારતમાં છે અને એનો આપણને ગૌરવ હોવું જોઈએ. આવનારા દિવસોમાં વધુમાં વધુ આ વાત, આ વિચાર છે તેને આપણે ફેલાવીએ અને સાચા અર્થમાં તેજસ્વી બાળકથી તેજસ્વી ભારતનું નિર્માણ કરીએ. તમે સૌ દીકરીઓ છો ત્યારે આ વાત મને એટલે માટે કહેવી ખૂબ ગમે છે. આપણા થકી પૃથ્વી પર જે પાત્ર આવી રહ્યું છે, જે આમ કહેવાય ને કે ઈશ્વરીય જે કહેવાય કે એક એવું વ્યક્તિત્વ આવી રહ્યું છે, તો એનું નિર્માણ જેવું તેવું શા માટે હોવું જોઈએ? આ દિશામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કામ કરે છે. બાળકના જન્મ પછી 0 થી 3 વર્ષનો જે તબક્કો હોય સર, એના માટે અમારે ત્યાં શિશુ પરામર્શન કેન્દ્ર ચાલે છે. કારણ કે બાળકના ઉછેર, એક સમયે બધાના ઘરે દાદા દાદીઓ હતા. હવે શહેરોમાં બહુ ઓછા ભાગ્યશાળી લોકો છે જેની સાથે દાદા દાદી રહે છે. મોટા ભાગે વિભક્ત કુટુંબ છે, હસબન્ડ વાઈફ છે, બંને લોકો જોબ કરે છે. તો આવા સંજોગોમાં બાળકના ઉછેરનું પરામર્શન કેન્દ્ર અમારે ત્યાં ચાલે. એ ઓનલાઈન પણ ચાલે છે, એટલે કોઈ ગુજરાતના કોઈ પણ જગ્યાએથી એમાં ભાગ લઈ શકે, જાણી શકે. 3 વર્ષનું બાળક થાય ત્યાર પછી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં વિદ્યા વાટિકા ચાલે છે, અને એમાં 3 થી 6 વર્ષનું બાળક એટલે કે યુનિવર્સિટી એ બાલ મંદિર ચલાવે છે. અને હું પ્રોફેસર હોવા છતાં બાલ મંદિરમાં ક્લાસ લેવા જઉં છું સર. ફર્સ્ટ મારી સવારની 1 કલાક એ શિશુ એકના બાળકો સાથેની છે. અને જ્યારે હું એ ક્લાસમાં ન જાઉં ત્યારે મને કંઈક ઘટતું એવું લાગે, છોકરાઓને લાગે કુણાલ સર આજ કેમ ન આવ્યા. કારણ કે હું જાઉં તો એ મારી ઉપર ચડી જાય, મને ઘોડો બનાવે અને મારી સાથે જે રીતે રમે, તો મને એવું લાગે કે સાચા અર્થમાં આ કામ આપણું છે. અમારા બાલ મંદિરમાં પંચકોશ ડેવલપમેન્ટને લગતી 1500 પ્રકારની એક્ટિવિટીઝ. અમે અક્ષર જ્ઞાન નથી આપતા, અમે અક્ષય જ્ઞાન આપીએ છીએ, જે કદી ક્ષય થતું નથી. આ વિચારને સમગ્ર ભારતમાં પહોંચાડવા માટેનું કામ થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કદાચ નેશનલ યુનિવર્સિટી બનશે. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં 30 એકર જેટલી જમીન અમને ફાળવવામાં આવી છે. 700 કરોડનો એ પ્રોજેક્ટ જ્યારે સાકાર થશે ત્યારે જોજો, યાદ કરજો કે અમેરિકામાંથી પણ કોઈ પ્રેગ્નેન્ટ વુમન ગર્ભ સંસ્કાર લેવા ગુજરાતમાં આવશે. આપણે તો વારસાના વારસદાર છીએ. એટલા માટે મને આ કહેવું ગમે છે કે આ દિશામાં જો આપણે બધા કામ કરીએ તો મને લાગે છે ખૂબ સારું થાય. ઘણી બધી વાતો હું કહી શકું, પણ મારે તમને સાંભળવા છે. એટલા માટે ફરી એકવાર હવે હું મારી વાત અટકાવીને તમને કહેવા ઈચ્છીશ, પ્લીઝ કંઈક બોલો કે આનો દેશને વિકસિત દેશ બનાવવો છે તો શું કરી શકાય? તમને અત્યારે શું શું ત્રુટિ દેખાય છે? આપણે ક્ષતિઓની વાત કરીએ, પછી પ્રગતિની વાત કરીએ, પછી આપણી ભૂમિકાની વાત કરીએ. શું શું દેખાય છે અત્યારે? આમ રોડ રસ્તા સારા નથી કે છે? તો શું ઘટે છે? શું એમ? આપણે સૌરાષ્ટ્રમાં એક વાક્ય બહુ બોલાય, કાંઈ ના ઘટે. હા, એકદમ મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા હોય, સાથે લીલી ચટણી, લાલ ચટણી, મરચા નામ, એટલે આમ નાસ્તો કરીને માણસ ઉભો થાય, પરસેવો લૂછે ને તો સાહેબ કાંઈ ઘટે નહીં એમ. જુનાગઢમાં રહ્યો છું વર્ષો સુધી, મને ખબર છે મજાની તાસીર. આઈ મિસ જુનાગઢ. ગાંધીનગરમાં મને એ બધું કેટલું મિસ થાય. તો શું ઘટે છે? પ્લીઝ ચાલો, કે કાંઈ ના ઘટે? ના, એવું ના હોય, ઘણું બધું ઘટે છે. આ કઈ ખાલી ગાંઠિયાની ભજીયાની વાત નથી. પ્લીઝ થોડો લાઇટ મોડમાં, પણ એટલા માટે મને ગમશે. તમે શું ઈચ્છો છો? હજી આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર કરવું હોય તો શું કરી શકાય? પ્લીઝ. યસ બેટા, વેરી ગુડ. આપણા દેશનો બીજું તો ખબર નથી મને, પણ એક છે કે આપણા માણસોના વિચાર ઘટે છે ક્યાંક ને ક્યાંક. અમારા સરને થી અમે એટલા ઇમ્પ્રેસ થયા છે કે કોઈ પણ એક માણસનો વિકાસથી દેશનો વિકાસ ન થાય. જ્યારે કોઈ સમાજનો વિકાસ થશે ને ત્યારે જ ભારતનો વિકાસ થશે. એટલે બધાની વિચારસરણી બદલવા જોઈએ. વેરી ગુડ. અને આનંદ છે પેલું અમે એવું કહીએ ઘણી બધી વખત કે વેરામે બીજ છૂટે હાથે, હવે તો વાદળ જાણે ને વસુંધરા. એટલે નાગર સાહેબ અને સમગ્ર સ્ટાફ જે બીજ વેરી રહ્યા છે ને, ઉગી રહ્યા છે, આ ડિગ્રીમાં મને દેખાય છે. પ્લીઝ એકવાર જોરદાર તાળી. ઘણા બધા લોકોને કહેતા સાંભળ્યા છે, ઘણા બધા લોકોને સાંભળ્યા, આમાં કાંઈ ફેર પડે નહીં. ઘણા એવું કે તો શું કે પથ્થર ઉપર પાણી રેડો તો એવો ને એવો જ હોય. અરે આવું ન હોય. કોઈ સિસ્ટમ સુધારવાની જ નથી એવું માની તમે કેમ સુધારી શકો? સુધારી શકે? જો અધ્યાપકનું જે કામ છે ને,
અધ્યાપકનું કામ કેટલી શ્રદ્ધા સાથે જ્યારે તમે ક્લાસ એટેન્ડ કરો ને સહેજ તમારા અધ્યાપકની આંખમાં વાંચવાનો પ્રયાસ કરજો. એની અંદર કેટલી આશા છે, કેટલો વિશ્વાસ છે. પોતાના કન્ટેન્ટને જ્યારે રજૂ કરે ને આમ ઈ પહેલે જેવું નક્કી કરી નાખે તો ક્યાંક પણ આવડવાનું જ નથી તો એ ભણાવી શકે હે? એ કોઈ પણ મેથડથી ભણાવશે. અંતે તમે જો મોરલ ઓફ ધ સ્ટોરી ક્યાંક ને ક્યાંક ઈ વાત તમારા જીવન સાથે જોડી દે છે. અને એ જ સાચું શિક્ષણ છે. ડિગ્રીઓ સાહેબ 2 વખત પીએચડી કર્યું, ડબલ જીસેટ કર્યું, જર્નલિઝમ કર્યું, પછી મને સાચું શિક્ષણ સમજાણું કે સારું વાસ્તવિકતા તો છે ને આમાંથી કંઈક જુદી જ છે. હું જ્યારથી વોટ્સએપ વાપરતો થયો ત્યારથી મારું સ્ટેટસ એક જ વાક્ય છે, ક્ષણે ક્ષણ શિક્ષણ. ઈચ એન્ડ એવરી મોમેન્ટ યુ હેવ ટુ લર્ન. શીખવા માટે જ સર્જાયા છીએ. જો એટલે હું ઘણીવાર યુવાનોને કહું છું મારી મોટિવેશનલ સ્પીચમાં કે સ્ટેટસ બદલાવવાનો ન હોય, બનાવવાનો હોય. ક્યારેય બદલાવાનું નથી હોતું, એ જ રહેવું જોઈએ ને એને ફોલો કરીને સાચા અર્થમાં તમે વિકસિત રાષ્ટ્રમાં તમારી આહુતિ આપી શકો. જરા યાદ કરો એ ખિસકોલીને કે જ્યારે રામ સેતુ બનતો હતો ત્યારે ખિસકોલી નથી, મારાથી શું થાય ભગવાન, તમે મને આવું પાવર શરીર આપ્યું છે, હું આમાં શું કરી શકું? ત્યારે રામ ભગવાને કીધું કે પૂંછડીમાં જે કાંઈ આવે થોડીક માટી લઈ લો, ત્યાં જઈને ખંખેરી નાખો. એટલે ત્યારથી આપણે લોકો કહીએ છીએ કે કંઈ પણ યજ્ઞ થતો હોય તો આપણું ખિસકોલી કર્મ કરવું. આ ખિસકોલી કર્મ એટલે શું? તો આપણા વ્યક્તિત્વમાં આવતો સુધાર. આજના દિવસે આ 35 મિનિટ કે 1 કલાકના પ્રોગ્રામમાં જ્યારે આટલી બધી માનવ કલાકોનું આપણે રોકાણ કર્યું છે, ઇટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ નેશન. ત્યારે આપણે કેટલાક ચોક્કસ સંકલ્પ સાથે અને આપણા કેટલાક મક્કમ મનોબળને દ્રઢ કરીને ચાલવાનું છે. બેને કહ્યું કે વૈચારિક મુદ્દો બહુ જ મહત્વનો છે. પ્લીઝ ફોરગેટ. મેં જ્યારે બીએડ કર્યું, મારા વિદ્વાન અધ્યાપકોએ અમને અમારી પાસે સંકલ્પ લેવડાવ્યો કે કેવા શિક્ષક બનશો. ત્યારે એક વાત બહુ મસ્ત એમણે કહી હતી, ડોક્ટર મનહરભાઈ ઠાકરે. એમણે એવું કહ્યું હતું કે જે તકલીફ વિદ્યાર્થી તરીકે મને મારા ક્લાસરૂમમાં પડી છે, આ તકલીફ મારા ક્લાસરૂમમાં કોઈ વિદ્યાર્થી ન પડવી જોઈએ. જોઈ રહ્યો છું કે આવનારા દિવસોમાં તમારામાંથી જ કોઈ પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ હશે, કોઈ પોરબંદર વિધાનસભાની ટિકિટ મળશે, કોઈ રૂલિંગ પાર્ટીમાં આવશે, કોઈ આઈપીએસ થશે, કોઈ આઈએસ થશે, કોઈ કોન્સ્ટેબલ થશે, કોઈ કંડક્ટર થશે, કોઈ મામલતદાર થશે. ત્યારે આ વ્યાખ્યાન યાદ કરજો બરાબર, ભૂલી ન જતા. મને તો તમારો ચહેરો યાદ નહીં રહે, પણ નાગર સાહેબ તમને ઓળખીને કહેશે કે યાદ છે ને તે દિવસે શું વાત થઈ હતી. પ્લીઝ આપણી વૈચારિકતા ટાર્ગેટ, જ્ઞાતિ જાતિના ભેદભાવો ભૂલી જાજો, આર્થિક અસમાનતા ભૂલી જજો. કશું જ કામમાં આવતું નથી. કોરોનાએ આપણને સમજાવી દીધું. અબજો રૂપિયા પડ્યા રહ્યા છે અને જે તે વ્યક્તિ દેવલોક પામી ગયા છે. જોઈએ શું? વૈચારિક ફ્રીડમ. આજે રાષ્ટ્રમાં ફ્રીડમના નામે બહુ બધું ચાલી રહ્યું છે. જે વાયરલ થઈ રહ્યું છે એ બધું કંઈ રાષ્ટ્ર માટે સારું નથી. જો પોઝિટિવિટીનું વાયરલ થતું જ નથી. તમે જુઓ. યસ બેન. જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એને આપણે કોઈ પણ રીતે કંટ્રોલ કરી શકીએ, કેમ કે યુવાધન એનાથી શું કરે છે, કેમ કે એનિમલ જ્યારે રિલીઝ થાય છે ત્યારે સેમ માણસ સવારની ફિલ્મ થાય છે અને કરોડોનો બિઝનેસ એનિમલ કરે છે. તો આપણે એક વિકૃતિ અને હિંસા તરફ આ યુવાધનને ખસેડી રહ્યા છીએ. તો એમાં આપણું કાંઈક એવા આપણા મોટિવેશન સ્પીક કરવાનું. પ્લીઝ બેને બહુ સરસ પણ આમ દુઃખદ કહેવાય ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક એવા પ્લેટફોર્મ છે, ઓટીટી પ્લેટફોર્મ ખાસ કરીને જે છે, તો એની અંદર આવતી જે અશ્લીલતા, એમાં આવતી જે હિંસા છે, એ ક્યાંક ને ક્યાંક આપણને હચમચાવી નાખે છે. થોડા દિવસ પહેલા જ ઓટીટી પ્લેટફોર્મ પર કેટલાક રિસ્ટ્રિક્શનની વાત આવી છે, થઈ રહ્યું છે. પણ હું આને એ રીતે લઈ રહ્યો છું કે બજારમાં નીકળીએ ને બેન, એટલે બધી જ પ્રકારની દુકાનો હોય, બધી જ પ્રકારની દુકાન હોય. આપણે શું લઈએ છીએ જેની આપણને જરૂર છે, બરાબર છે? હા, રાષ્ટ્રની પોલિસીમાં, વિકસિત રાષ્ટ્ર બનવામાં આ બધા જોખમો છે. કારણ કે વિકસિત રાષ્ટ્રોમાં તો બહુ બધા પ્રકારની છૂટછાટ છે. વિકસિત રાષ્ટ્રોમાં તો સ્ત્રી પુરુષને લગ્ન કરવા એવું ક્યાં નક્કી છે?
તમે જો ત્યાંના કલ્ચરની કલ્પના કરો તો આપણે તો આમ બ્લેક થઈ જઈએ, અરે આવું થોડું હોય કઈ. પણ જ્યારે આપણે તો આપણી સંસ્કૃતિના બેઝને ધ્યાનમાં રાખવાનો છે. મારી તમને સૌ યુવાન દીકરીઓને વિનંતી સાથે મારે કહેવું છે કે બધું જ મળે છે. આપણે ક્યાં અટકવું, આપણે શું લેવું એ આપણી ઉપર આધાર રાખે છે. અને કંઈ પણ કોઈ પણ વસ્તુ વોટેવર, જો મોબાઈલ તમે બધું જ જોઈ શકો છો અને બધું ફ્રી છે, બધું અવેલેબલ છે. સહેજ જ્યારે ક્યારેક કોઈ વસ્તુ જોવો ને ત્યારે પહેલો વિચાર મમ્મી પપ્પાનો કરવો, આપણે જે રાષ્ટ્રમાં છીએ એની સંસ્કૃતિનો કરવો. ઉંમર પ્રમાણે બધી જ બાબતો હોવી જોઈએ. હું એવું બિલકુલ રિસ્ટ્રિક્શન સાથે નથી કહેતો તમને, કારણ કે એ વધી જાય, તમે સ્વીકારો જ નહીં, મને ખબર છે. પણ રીલ્સ વિડીયો જોતા જોતા તમારી કલાક 2 કલાક ક્યાં જતી રહે છે તમને ખબર નથી પડતી. એ સમયનો ઉપયોગ તમે કંઈ પ્રોડક્ટિવ એક્ટિવિટીમાં કરો તો શું થાય? જો તમે તમારા વિડીયો પણ બનાવી શકો. કન્ટેન્ટ ક્રિએટર એક નવી જોબ છે. કન્ટેન્ટ ક્રિએટર એ નવી જોબ છે. હું દર રવિવારે મારી યુટ્યુબમાં પેરેન્ટિંગનો એક વિડીયો મૂકું છું તો 1000 લોકો એક દિવસમાં જોઈ લે છે. 5 લાખ લોકો મારા વ્યુઅર્સ છે અને 10,000 લોકો સુધી હું પહોંચ્યો છું. હું મારી વાત નથી કરતો, મારી ચેનલની વાત નથી કરતો, હું એમાં કોઈ જાહેરાત નથી કરતો, કારણ કે હું એમાં કોઈ પૈસા કમાવા માંગતો નથી. બટ એ વૈચારિક ક્રાંતિની શરૂઆત છે. માતા પિતા આ બધી બાબતોનું જો ધ્યાન રાખે અને ખાસ કરીને આપણે બધા ધ્યાન રાખીએ કે આપણા માટે શું સારું છે, જો એને આપણે સ્વીકારીએ, આમાં કોઈના રિસ્ટ્રિક્શન કામ ન લાગે, કોઈના રિસ્ટ્રિક્શન કામ ન લાગે. હું અત્યારે તમને બધાને ઊભા કરીને સંકલ્પ લેવડાવું ને તોય તમે બહાર નીકળીને જ કરવાના છે. એટલે અહીંયા બનાવી તો કોઈ, હું પેરેન્ટિંગમાં હંમેશા કહું છું કે રોકના, ટોકના ઓર મારના, આ 3 વસ્તુથી દુનિયા ક્યારેય સુધરી જ નથી, ક્યારેય નેવર. તમને ફીલ થવું જોઈએ. ગાંધીજીએ કહ્યું છે ને કે અધમણ પેલું કહે ને કે અડધો મણ જેટલી શિખામણો આપી દો પણ એક તણખલા જેટલું તમે અનુસરણ ન કરો તો એનો કોઈ અર્થ જ નથી રહેતો. એટલે મુદ્દો એવો છે કે આપણે બધાએ વૈચારિક રીતે સમૃદ્ધ બનવાની જરૂર છે. આજે તમારી જે પરિસ્થિતિ છે એમાંથી આવતીકાલે તમે ચોક્કસ બહાર આવવાના છો. મને ખ્યાલ છે મોટાભાગની દીકરીઓ ખેડૂત પરિવારમાંથી કે મજૂરી કરતા બેકગ્રાઉન્ડમાંથી કદાચ અહીંયા હશે. એક નાનકડો મારા જીવનનો પ્રસંગ કહું તમને. હું 6ઠા ધોરણમાં ભણતો હતો. आई प्रॉमिस પેલું કહે ને કોર્ટમાં એમ કે જો ભી કહુંગા સચ કે સિવા કુછ નહીં કહુંગા. મારા જીવનનો એકદમ સત્ય પ્રસંગ આજે તમારી સામે વ્યક્ત કરતા મને આમ આનંદ થાય છે કે હું વાસ્તવિકતાની ધાર ઉપર ચાલીને કહી રહ્યો છું. જીવનમાં 6ઠું ધોરણ ભણતો તો ત્યારથી મારે મારા પપ્પાની સાથે કારખાનામાં કામ કરવાનું થયું. બેઝિકલી અમારે વેલ્ડિંગ કામની દુકાન હતી સર. અમે 4 ભાઈઓ હતા. હવે આ કામ કરતા કરતા હું જોઉં, મારી નજર સમક્ષ મને દ્રશ્ય દેખાય કે સવારથી હું કામ કરતો હોઉં તો એટલા મેલા કાળા કપડા હોય ને મારી હાલત આમ શાંત થાય તો એટલો ધૂકી ગયો, લોથપોથ થઈ ગયો. અને મારી નજર સમક્ષ એક અમારા અજીતસિંહ સોલંકી કરીને પ્રાથમિક શિક્ષક સાયકલ લઈને નીકળે એટલસ ગોલ્ડ લાઇન્સ ઉપરથી, અને નીકળે તો બધા સર નમસ્તે નમસ્તે કહીને ચાલે. 6ઠું ભણતી વખતે છકડો રિક્ષા જે છે ને એ છકડો રિક્ષામાં નીચે કોથળો પાથરીને હું વેલ્ડિંગ કરતો હોઉં અને ત્યારે પેલા સાઈડ નીકળે ને ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મને એવું થયું કે જીવન આવું નથી જીવવાનું. એન્ડ આઈ સ્ટાર્ટ ડ્રીમિંગ. મેં સ્વપ્ન જોવાનું ચાલુ કર્યું કે જિંદગી મજૂર તરીકે નહીં, ક્યારેય નહીં મને પોસાય. શું કરવું પડશે? તો પહેલો ચમકારો ભણવું પડશે. પરિવારની બહુ જ ગરીબ પરિસ્થિતિ, 2 કિલો ઘઉં લાવીને મમ્મી દળાવીને અમારું ગુજરાત ચલાવતા. આ સ્થિતિની અંદર 6ઠા ધોરણમાં મેં સંકલ્પ કર્યો કે મારે શિક્ષક બનવું છે. આ વસ્તુ ચાલી. 6ઠું ધોરણ, 7મું, 8મું, 10મા ધોરણમાં માંડ પાસ થયો, કારણ કે ગણિત મારું કાચું, ટ્યુશનમાં જવાની કોઈ સગવડ નહોતી. કોલેજમાં પ્રવેશ કર્યો તો કોલેજમાં ગયા ત્યારે સાહેબ ભાવનગર કોલેજ કરી, વલભીપુરથી ગામડેથી અપડાઉન કરીને જઈએ. જો હું મારી વાત નથી કરતો, આ એક વ્યક્તિથી લઈને પરમેશજી સુધી જ્યારે તમે પહોંચો છો ત્યારે એક વ્યક્તિના ઇફોર્ટ્સ જે છે કેવી રીતે રાષ્ટ્રમાં કંઈક સારું યોગદાન આપી શકે. જો મેં એ દિવસે એ સ્થિતિમાં મારી એ સ્થિતિને સ્વીકારી લીધી હોત કે પપ્પા કેમ કામ કરવાનું, મજૂરી કરવાનું, ખાધું પીધું રાજ કર્યું, તો આજે હું તમારી સામે ન ઉભો હોત. એ સ્થિતિમાં જ્યારે હું કોલેજમાં પ્રવેશ્યો ત્યારે મને બરાબર યાદ છે સર, મારી કોલેજના ફર્સ્ટ ડે કે જ્યારે હું આવ્યો ત્યારે પેલું પેરેગોનના સ્લીપર પટ્ટીવાળા ચપ્પલ આવે છે, તો જીન્સનું પેન્ટ પહેર્યું હતું,
અને એમાં એ ચપ્પલ પટ્ટીનો અવાજ આવે, પટ પટ એવો અવાજ આવે, એટલે ત્યાં બેસેલા કેટલાક શહેરના છોકરા છોકરીઓએ કોમેન્ટ કરી કે ગામડાવાળાને ખબર શું પડે છે, સુપર શૂઝ પહેરવાના હોય, આ ચપ્પલ પહેરીને આવ્યા ગામડાવાળા. સાહેબ ત્યારે મનમાં જે ખૂંચી ગઈ ને એ બર્નિંગ ડિઝાયર, અંદર સળગેલી બાબત જે હતી મારા જીવનનો, એ પણ એક ટર્નિંગ પોઈન્ટ હતો. અને તે દિવસે અમિતાભ બચ્ચનનો પેલો ડાયલોગ છે સર, हम जहां खड़े होते हैं लाइन वहीं से शुरू होनी चाहिए. इट्स अ पॉजिटिव एटीट्यूड. અને નક્કી કર્યું એક વખત કે આને આમ જવાબ નથી દેવો. અને સર ઇતિહાસ સાક્ષી છે, મારી માર્કશીટ સાક્ષી છે કે એફવાય માં હું કોલેજ ફર્સ્ટ આવ્યો, એસવાય માં હું કોલેજ ફર્સ્ટ આવ્યો અને ટીવાય માં હું ગોલ્ડ મેડલ થયો. અને જ્યારે હું પહેલો નંબર આવ્યો ત્યારે અમારા પ્રોફેસર ડોક્ટર નવનીતભાઈ વ્યાસે કહ્યું કે કુણાલ કોણ છે આમ શોધીને. ત્યારે ખૂણામાંથી હું ઉભો થયો અને એ જે લોકોએ કહ્યું હતું કે આ ગામડીઓ, ત્યાર પછીના 2 વર્ષે બધા મારા ઉત્તમ મિત્રો બન્યા. અને એને ફીલ થયું કે સાહેબ તાણમાંથી જે માણસ આવે, જેને તકલીફો વેઠી હોય ને, એને ખબર હોય કે સફળતા શું ચીજ છે. પીડામાંથી જે પ્રસન્નતા થાય છે, જો હું સમજી શકું છું એક માતા તરીકે, જ્યારે પ્રેગ્નેન્ટ વુમનની 8 કે 9 મહિનાની પીડા અને પછી જ્યારે એમની કુખે જે બાળક જન્મે, એ બાળકને જોઈને એ માતાને જે પ્રસન્નતા હોય, એક પુરુષ તરીકે એ સૌભાગ્ય નથી મળ્યું સાહેબ આપણને, પણ એની અનુભૂતિ તો આપણે કરી શકીએ ને કે આ પીડા પછીની પ્રસન્નતા કેવી હોય. રાષ્ટ્રએ પોતાની ગુલામીમાં આટલા વર્ષો કાઢ્યા, 250 વર્ષ સુધી દેશના અસંખ્ય લોકોએ પોતાના આહુદાન, પોતાની બલિદાન આપ્યું. અને પછી જે આઝાદી મળી, એ આઝાદીના 75મા વર્ષે આજે આપણે ઊભા છીએ. કેટલી તાકાતથી ઊભા છીએ સાહેબ, કેટલી સુવિધાથી ઊભા છીએ, કશું જ આપણને તકલીફ નથી પડતી. આવા દિવસોની અંદર, આવા સમયમાં હવે આપણું ઉત્તરદાયિત્વ બને છે કે હવે પછીના 25 વર્ષની અંદર આપણે દેશને શું આપવાનું છે. જો 1 સેકન્ડ પણ કામચોરી કરીએ, 1 સેકન્ડની જ્યાં છીએ જે કરીએ છીએ, હું તો કહું છું શિક્ષક મિત્રોને, માતા પિતાને કે આટલો સરસ પગાર મળે છે, બધું જ પ્રાપ્ત છે, બધું જ સારું છે. હું હંમેશા કહું છું કે આપણે તંદુરસ્ત રહેવું ને એ પણ એક રાષ્ટ્ર સેવા છે સાહેબ. આ દેશમાં આપણે તંદુરસ્ત રહીએ ને, કમસે કમ રાષ્ટ્રએ આપણને, આપણામાં કઈ રોકાણ ન કરવું પડે તો એ પણ એક બહુ સારી વાત છે. એટલે શું કરી શકાય મુદ્દો એ છે. બહુ બધા આસ્પેક્ટથી આ ઘટનાને હું જોઈ રહ્યો છું. મારી નજર સમક્ષ મારા ઘરની એ ગરીબીની સ્થિતિ, ત્યાર પછી મારી પ્રગતિ, શિક્ષક તરીકે નોકરીમાં લાગ્યો, હું પીએચડી કરું, જીસન એક્ઝામ આપું, મને સ્ટાફના લોકો કહેતા કે અરે શું કામ માથાકૂટ કરે, છોડને નોકરી મળે કે જલસા રીતે શું વાંધો છે, પણ સ્ટીલ આઈ એમ અ સ્ટુડન્ટ. મારે આ તમને સંદેશ આપવો છે, જીવનમાં ક્યારેય સફળતામાં સંતોષ ન માનો, કારણ કે તમારી પ્રગતિ થકી જ રાષ્ટ્રની પ્રગતિ થવાની છે. જીવનમાં એટલા બધા માઇલસ્ટોન સર કર્યા, એટલું બધું પ્રાપ્ત કર્યું, કારણ કે એના મૂળમાં પેલી પીડા હતી. એ પીડા ક્યાંક દેશ માટે પણ હતી. બીકોઝ આઈ એમ અ ટીચર ઓફ સોશિયલ સાયન્સ. હું સામાજિક વિજ્ઞાનનો શિક્ષક છું, ત્યારે મેં મારા ક્લાસરૂમમાં, મારા વર્ગખંડમાં ભણાવતી વખતે મારી આંખો તો ભીની થઈ, પણ બાળકોની આંખે ભીની જોઈ છે. અને એનું પરિણામ હું જોઈ રહ્યો છું આજે પણ, બહુ બધા ક્ષેત્રોમાં જોઈ રહ્યો છું. આજે તો કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. યુપીએસસી, જીપીએસસી ની પરીક્ષા થકી તમે જુઓ તો ખરા, સાવ ગરીબ ઘરના પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ એ બધા આઈપીએસ ને આઈએસ ઓફિસર બની શકે છે. ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ. હવે કોઈ એવું મની પાવર, મસલ્સ પાવર ક્યાંય ચાલતા નથી. ઇફ યુ હેવ આમ તમારી અંદર જો ક્ષમતા હોય ને સાહેબ, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે તેમ નથી. બટ એકવાર ઊભા થાઓ, ઊભા થાઓ. પેલું જેમ રણ મેદાનની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે પાર્થ હવે ઉપાડો દાંડી, ચાલે જ નહીં, તમારે લડવું જ પડે. એ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે થઈને દીકરીઓ તમારે હવે જાગવું જ પડે. ટિપિકલ એફવાય ટીવાય પૂરું કર્યું, ધેટ્સ ઓલ, સગાઈ થઈ ગઈ, લગ્ન કરી લીધા, ધેટ ઇઝ નોટ લાઈફ. એનાથી બેયોન્ડ કંઈક વિચારો, એનાથી બહાર નીકળીને વિચારો તમારામાં શું ઉત્તમ છે. આજે સ્કિલ ઇન્ડિયાનો પ્રોજેક્ટ, આત્મનિર્ભર ભારતની વાત હોય, મહિલા અનામતની વાત હોય, તમારા માટે તો આખી આમ કહેવાય ને કે આખું આકાશ ખુલ્લું છે, આખું આકાશ ખુલ્લું છે. જેટલું કરી શકો ને આમાં પહોળું છે, બધું જેટલું તમારે સમેટવું હોય તમે સમેટી શકો છો, કારણ કે તમે રાષ્ટ્રના 75 વર્ષે અમૃતકાળમાં જીવી રહ્યા છો.
અને સહેજ કલ્પના કરવાનું આમ કહેવાય ને કે વિકસિત ભારત, ગરીબી, પીડાઓ આ કંઈ જ ન હોય, બધે જ સમૃદ્ધિ હોય, કેવું મજાનું ભારત હશે. અને આ ભારત જ્યારે સ્વપ્નનું ભારત બને ત્યારે આપણે તંદુરસ્ત અને આપણી પોતાની આંખે એને જોતા હોઈએ, આનાથી મોટું નસીબ શું હોય? જ્યારે આવા એક સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન આપણને મળ્યા છે કે જે આટલું સરસ કામ કરી રહ્યા છે, ત્યારે નાગરિક તરીકેની આપણી બધી ફરજો આપણે નિભાવીએ. જ્યાં જ્યાં તકલીફ પડે છે ત્યાં પેલું ઘણા બધા વિડીયો સરસ મજાના છે. લીડ ઇન્ડિયાનો વિડીયો છે કે રસ્તાની અંદર તમે કદાચ બધાએ જોયું હશે કે રસ્તાની અંદર એક ઝાડવું પડી ગયું હોય એટલે બધાએ આમ કંઈક ને કંઈક બોલીને સાઈડમાંથી ફરી જતા રહે. બાળકોની એક ટોળકી નીકળીને એને એમ થયું કે સારું આ વૃક્ષ બધાને નડે છે, બધાને તકલીફ પડે છે, ચાલો ને આપણે પ્રયાસ એટલે એને પેલું દફતર નાખી દીધું, વરસાદ ચાલુ હોય ને બધા બે ત્રણ છોકરાઓ ચાલુ કર્યું કે ઝાડવાને આપણે ઉપાડી લઈએ. તો મુદ્દો વિચારનું મહત્વ છે, વિચારનું મહત્વ છે. અને એને જોઈને ચા પીતા પોલીસ વાળા હોય કે રાજકીય બધાને એમ થયું અરે આ છોકરા મહેનત કરે ચાલો લાગી. અને એ બધાએ થઈને વૃક્ષ હટાવ્યું અને એક દ્રશ્ય આવે કે જેમાં પેલા અંધકાર હોય એમાંથી એ વાદળાથી હટી જાય ને સૂર્યનો પ્રકાશ આવે છે. આ કામ આપણે બધાએ આપણા રાષ્ટ્ર માટે કરવાનું છે. કરવું છે ને? કરવું છે? આ બાજુ હા, જ્યાં છીએ, જે સ્થિતિમાં છીએ ત્યાં સ્થિતિમાં આપણે આપણા દેશ માટે જે કરવું હોય તે કરી શકીએ. ઓકે, આઈ થિંક ઘણો સમય થયો છે, કદાચ 11:30 જેવું થઈ રહ્યું છે. મને ભૂલાઈ ગયું 12 વાગે મોટા કોલેજ પહોંચવાનું છે. જસ્ટ 5 મિનિટ તમારી સમક્ષ લઈ લઈએ. મને ખૂબ આનંદ થયો છે સર, રિયલી થેન્ક યુ વેરી મચ. ખબર નહીં કેમ સાહેબ પણ ખુલી જવાનું હોય, ખુલી જવાનું કંઈક ભીતરથી નીકળ્યું. અને ડોક્ટર રવિન્દ્ર દવે હંમેશા કહેતા કે જે અંદરથી ઉગે એને કોઈ ન ઉગે. આશા રાખું કે મારા જે શબ્દો છે જે મારા હૃદયમાંથી નીકળેલા છે, આઈ થિંક કે તમે સૌ ઘણી બધી વાતો છે, મારી સ્ક્રિપ્ટ તો બહુ બધી છે પણ દીકરીઓ છો, આપ સૌની સાથે ઘર પરિવાર અને રાષ્ટ્રની આબરૂ જોડાયેલી છે ત્યારે આપણા સંસ્કારોને ન ભૂલીએ. આપણે જે દેશના વારસદાર છીએ દેશને ન ભૂલીએ. આપણાથી જે કાંઈ થઈ શકે, જે બેસ્ટ થઈ શકે આપણાથી, એ જો આપણે કરીશું તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આપણે વિકસિત ભારતના નાગરિક તરીકે મસ્ત જીવન જીવતા હશું. અને એનો શ્રેય આપણે આપણી પરંપરાઓને આપીએ, એનો શ્રેય છે તે આપણી વ્યવસ્થાઓને આપીએ. અને જ્યાં આપણે છીએ, હું હંમેશા કહું કે આખો દેશ સ્વચ્છ થાય એ પછીની વાત છે. આપણે રેપર બહાર ન ફેંકીએ, આપણા કેમ્પસમાં ન ફેંકીએ. સફાઈ કામદાર એનું કામ કરશે પણ તો આપણે શું કામ ચોકલેટનો રેપર ફેંકવું જોઈએ? અનલિમિટેડ જમવા જઈએ તો શું કામ રોટલીની કોર કાઢીને ખાવું જોઈએ? જો આ બધા દ્રશ્યો જોયા છે? હા, એટલે આશા રાખું કે મારું કંઈક વાવેલું છે આવનારા 10 કે 20 વર્ષ પછી આમાંથી કોઈ એક વિચાર, કોઈ એક ખૂણામાં બેસેલી વ્યક્તિની અંદર જો આમ ફરી વળે અને એ સ્પાર્ક થઈ અને જો તણખો થઈ અને સળગી ઉઠે તો મને લાગે છે કે રાષ્ટ્ર માટે આજે આપણે બધાએ જેટલી કલાકો, માનવ કલાકો આપી છે એ કદાચ લેખે લાગશે. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ.